ક્યાં ઉપડા આટલા બધા બાટલા લઈને બાટલા વીણવા ગયો પાણી અહીંયા થોડુંક ઓલું આવે છે ને હારા મોળું એટલે પાણીના બાટલા લાવી છે પીવાના હમણાં થોડું ધ્યાન રાખવું પડે એટલે બાનગર મહેમાન બાકી જો વીકેન્ડ છે ને અત્યારે થોડીક શોપિંગ કરવા જઈએ છીએ એટલે શાક બકાલું લેવા અને જરાક શું કહેવાય ઓલું અલગ અલગ પ્રકારની ધાન અહીંયા મળે તો એ વસ્તુ થોડીક લેવા જઈએ છીએ જેમાં શું કહેવાય આપણે બાજરો જ કંઈ મળે નહીં એટલે એ ટાઈપનું અહીંયા ખાઈને હેલ્ધી થોડુંક તો એ હારે આગળ લેવાનું એ લઈ લો હમણાં વાત કરું છું બસ એ થોડુંક જોવું છે ને થોડુંક બેબી સેક્શનમાં આટા મારશું હવે જોતા રહી થોડું એટલે આઈડિયા આવે ને કંઈ હું લેવું ને કઈ ટાઈપનું તો બતાવશું તમને બરાબર પછી આઈસ્ક્રીમ લેવા જવાના છીએ કદાચ તો એ મેળ આવશે તો એ બરાબર આઈસ્ક્રીમ વાળું જે છે ને એ અહીંથી કંઈક 7-8 કિલોમીટર જેવું છે એ ત્યાં બહુ સરસ મજાનો આઈસ્ક્રીમ મળે છે અમે એકવાર સાયકલ લઈને ગયા હતા ત્યાં સીધા એકદમ મસ્ત જોરદાર આઈસ્ક્રીમ જે યુરોપનો બહુ વખણાય ને બેલ્જિયમનો આઈસ્ક્રીમ કે ચોકલેટ કે એવું બે વસ્તુ કદાચ ફેમસ છે એ જગ્યાની મને એની યાદ આવી ગઈ એટલો મસ્ત આઈસ્ક્રીમ છે એ બતાવશું અલગ અલગ ફ્લેવરના એ કપલ જ છે આખું ફેમિલી રહે છે ત્યાં એ આઈસ્ક્રીમ્સ બનાવીને ત્યાં શોપ રાખી છે ને એટલે જે રસ્તામાં આવતો હોય ને બધા ત્યાં નાના છોકરાઓવાળા એ ત્યાંથી આઈસ્ક્રીમ લે કોનની જેમ ઉપર લગાવી દે બે ઓલા શું કહેવાય નીચે આઈસ્ક્રીમનું ભૂંગળું આવે અને ઉપર બે ઓલા કુગલ શું કહેવાય સ્કૂપ્સ નાખી દે તમને એવું મળે છે પણ તમારે 500 ગ્રામ ને કિલો ને એવો લેવો હોય ને તો એના ડબ્બાઈ હોય છે એટલે અમે કદાચ ઈ લેવા જશું તો બતાવશું તમને ઓલા બાજુ એકલા કેવા સાઈઝ આજે શનિવાર છે તોય તે ગામમાં સુનકાર છે તો કોઈ જોવા નથી મળતું રસ્તા ઉપર સિટીમાં અંદર જાય પછી ખબર નહીં કદાચ થોડીક જોવા મળે તો ભીડ આ સ્ટ્રીટ આજે તો અનાજ લેવા આવ્યા છે કંઈક સારું મળે તો રોજ કે ખાવાનું ટેન્શન નહીં ખીચડી ખાવાની પણ અલગ અલગ ખીચડી મળે અલગ અલગ કંઈક મળી જાય અનાજમાં વેરાયટી લાખી ને કદાચ ડીએમમાં વધારે છે અહીંયા નથી કાંઈ પણ અહીંયા સારું પડે ને આપણને થોડું પોપકોર્ન છે ખજૂર છે 0.5 યસ કેમ કઈ દેખાતું નથી કાંઈ નથી નકર આમાં અહીંયા હોય આ કંઈક અનાજ ક્યુનો આપણે પતી ગયા છે કે વ્હાઈટ પડ્યા આ શું છે આ જીરું ઓલું આપણે ખોટું ત્યાંથી મંગાવ્યું આ પાવડર ફોર્મ વાળું છું અચ્છા ખાવાનું હતું મારે આ એન કરતા દળેલું વધારે મીઠ ચાલે છે આ રીતે બે એક જ છે અલ નટુરા જો 9 રૂપિયા 200 ગ્રામ આ બેન પ્રાઇસ સેમ પ્રોડક્ટ છે એવું જોઈએ હાલો આમ વયા જઈએ ત્યાં આ જો રાજગ્રામ ધાણી અમરનાથ ક્યું કહે છે અમરંત હું તો અમરનાથ જ વાંચું આ કિનોવા છે ઈ આ શું કહેવાય ધાણી જેમ ખાઈએ કો એ રીતના ફોડેલા છે કિનોવા ને દેખાતા કેમ ગયા આયા હતા નતો કિનો પતી ગયા છે નથી અત્યારે કાઈ નહીં હાલો ડીએમ હા નાના છોકરાને જેમ હાથ પકડી નાખે હાથ પકડવું પડે ને કરે ખોવાઈ જાય અહીંયા શું છે છે મારું વળવું પડશે એવું કંઈક છે અનાજ હવે તલ છે આ છે કેવું હતું તે દેખાતા નથી કીનો છે પણ આ ફોડેલી ધાણી છે આપણે અહીંયા પૌવા મળે એ પૌવા ચેવડામાં નાખવાના આ પૌવા લેવા છે આમાં સ્વીટનેસ નથી ગ્લુટેન ફ્રી છે હું છે એમને
નાસ્તામાં કરક કરક કરવા મજા આવે. આવું શેકેલા છે તૈયાર, હા, સીધા ખાવાના. ટેકાને ભેળ કરીને ખવાય. એમાં યાદ થઈ ગયું ડિંકલ ફ્લેક્સ. ના એવું નથી લેવું. આ ધાણી નહીં, અનાજ આવતું હોય ને એવું નહીં, ઘઉં ને એવું શુગર જેમ ન આવતી ને એવું અનાજ ગોતવાનું. ઓલું આયા નથી. કિનોવાની કઈ છે જ નહીં. આ એ નથી. તલ ને એવું છે. હવે બેબી સેક્શનમાં રોજ આવે, દર વખતે જ્યારે આવે ને તે બધું જોવે કે આ લેવાનું આ લેવાનું. આ બધું તો જો કે કાંઈ નથી અપ્લાય કરવાની. જન્મે તરત 2-3 મહિના તો નહીં વસ્તુ. મસ્ત છે. આ શું છે? ઓઢાડવાનું કેટલું છે? હાવ ઉનાળાનું 500. આ તો મોટા મોટા નાના ये આ તો જો મેરી કોમ કેવું છે? આપણે પણ વિન્ટર વાળું જોતું પડશે. આ તો સમર વાળા છે બધા. વાઈટ તો જો ગંદુ થાય બહુ. ના બાબલો રેડી. ગર્લના કપડાં મસ્ત હોય, બોયના કાંઈ હોય જ નહીં. શું લેવું એમ થાય. એમનો ન્યુટ્રલ કલર લઈ લેવાના, પછી જે આવે ને એ પ્રમાણે આગળના લેવાના. કેવા ક્યુટ ક્યુટ છે. હવે આખું ઓલું જ બદલાઈ જશે. હવે કોઈ દે આપણા સેક્શનમાં નહીં આવે. ઝીણું એવું આ છે વિન્ટર વાળું. હા તો હાવ ઝીરી કેવું કોઈ 2 મહિનાના થઈ જાય. એવડું જ ને 2 મહિનાનું કેવડું કોઈ. આ જો ટોપી આવે છે શું બેબી બેન હાથમાં પહેરવાનું, પગમાં પહેરવાનું. ઉનાળાની રોનક જ અલગ હોય. આમ જો તો ખરા કેટલું મસ્ત લાગે, હર્યું ભર્યું ચારે બાજુ. પબ્લિક પણ ઓછું જ હોય. બધાના હાથમાં આઈસ્ક્રીમ છે. કુંડા આવ્યા છે 3 યુરોથી ચાલુ થાય છે એવું લખ્યું. આ તો શું નીચે ડીશ આવે 6નું છે. આ 2નું. કેવા સારા છે. વાય સારું છે. આમે છે જેકેટ થોડા આ લીધું. કેટલું ક્યુટ છે. તો દેખાય ને. હાલો હવે ભાઈ શાક બકાલું લેવા આવ્યા છીએ. આ લીડલ કરીને સ્ટોર છે, એમાં બધું મળે અમારે શાક બકાલું ને. પછી એના પૈસા આવશે બોટલના, એ પછી અપ્લાય કરી દેવાનું બિલમાં. વીણી તો ગયા છે બધું. આ પીચ છે જો અત્યારે. આ બધા ફ્રૂટ્સ મસ્ત આવે. પાલક ને બુશ આ લીધી થોડીક ચોળી જેવી. આ જો કોળા મળે અહીંયા, ક્યુરબીસ કે એને. આ બહુ સારું ડાયાબિટીસ માટે. આ જો દ્રાક્ષ, આ સંતરા લીંબુ. આ ઝિટ્રોનન ઝિટ્રોનન તો હેઠાના ગ્રેપ ફ્રૂટ અંદરથી આ મરૂન કલરનું હોય. ઓરેન્જ. હાલો ભાઈ ફ્રૂટ તો ભર્યું છે જ. એટલી વસ્તુ લેવાઈ ગઈ છે. બધું વેજીસ ના હીરો અમારો. આ ફ્રેશ બ્રેડનો સેક્શન છે. અહીંયા બધી ફ્રેશ બ્રેડ મળે. આખા લોફ લઈ જાય લોકો. બ્રેડવાળા સેક્શનમાંથી નીકળવીને એટલે એવી મસ્ત સુગંધ આવે, એમ થાય લઈ લઈ. ધીમે ધીમે અડધા જર્મન થવા માંડ્યા છે. બહુ ખાવા માંડીશ બ્રેડ. આઈસ્ક્રીમનો સેક્શન જો હાવ ખાલી થઈ ગયો. ના જો લીંબુ ફ્લેવરનો આઈસ્ક્રીમ. આ નહીં નવા ફ્લેવર આવે છે ને. એ ખારી બનાવવાની શીટ છે, મસ્ત ખારી બને એમથી.
0.5 આટલો બધો સામાન લઈ લીધો છે. પાણીની બાટલા તે ઓલા કોથળી ભરીને બાટલા આપ્યા ને એના જીવરો આવ્યા એ આમાં ચડાઈ દેવાનું એટલે એટલું આપણે ઓછા ભરવા પડે બિલમાં. ખાઈ લો ભૂખ તો લાગી ઈ ખાઈ લો પૌ હાલો ને. ના મારે એવું નથી ભેગું કરવું, તમારું પણ કઈ વિયર્ડ કોમ્બિનેશન હોય. આજ ભૂલી ગયા છે ને આપણે ઓલું હેઠે લાવતા બાસ્કેટ. ઈ હું પછી લઈ આવી, પેલા પાણી બેસાડાઈ દે નકર ઊંધું કરવું પડે, પેલા બાસ્કેટ લઈને પાણી લેવા આવું. હશે લ્યો. હવે ટાઈમ છે એટલે જઈએ શું, નકર મારે ઘરે જવું પડે એમ હતું, એક કામ હતું ને એટલે. પણ હજી 1.5 કલાક જેવો 1.25 કલાક જેવો ટાઈમ છે એટલે આઈસ્ક્રીમ વાળાને ત્યાં જઈ આવું છું. આઈ હોપ કે અમને મળી જાય. આ લોકો ઉપર કાંઈ વધવા ન દે, ગરમી પડે ને એટલે હમણાં થોડીક ગરમી છે પણ 2 દિવસ ગરમી પડે અને ત્રીજે દિવસે વરસાદ આવી જ ગયો હોય. આ વખતે થોડુંક એવું છે બહુ હરખી, નકર 15 દિવસ કે અઠવાડિયું ગરમી રહીને પછી વરસાદ આવે, પણ આ વખતે 2 દિવસ પડે ને તરત આવી જાય છે. જ્યાં આઈસ્ક્રીમ લેવા જવાના છે ને એ રસ્તો બહુ મસ્ત છે, એકદમ સાયકલ વાળો રૂટ છે અને અત્યારે ગ્રીનરી છે ને એટલે એટલું મસ્ત લાગતું હશે ને, તો એ હું બતાવીશ આગળ તમને રસ્તામાં. આ આઈટમ સારી છે, જ્યાં રહેતા હોય અને ખાવી હોય એ લોકો લઈ શકે, બરાબર. આમાં કઈ સ્વાદ નથી પણ આ તેલ આમાં ન આવે, રોસ્ટેડ છે એટલે આમાં શું કે કાંદો ટમેટું ને લીંબુ મીઠું મરચું એવું નાખીને ભેળ બનાવીને ખાઈ શકાય નાસ્તામાં, એવું છે સરસ મજાનું. એવી મકાઈ પાકી ગઈ છે, કેવો રસ્તો લાગે, જોરદાર. એટલું સરસ લાગે છે. ચારે બાજુ બધા છે ને મકાઈ જ વાવી છે. આપણે અહીંયા કપા હોય ને બધા ખેતરમાં, એમ આવા ખેડૂતને પાક સારો આવ્યો જો કા ટોટલ. અહીંયા પાછું ખબર ને આહું વાવ્યું છે, દેખાતું નથી પાછી મકાઈ આવી. આ બાજુ મકાઈ નોકરી, ચારે બાજુ મકાઈ મકાઈ મકાઈ. હા જો મકાઈ નું જ ખાવું છું એટલે આવું બધું બનતું છે આમાં, કેમ કે આની મકાઈ આવે ને તો ટ્રાય કરી હતી. આ મકાઈ સાવીને મગજ દુખવા માંડ્યું, એટલો કઠણ દાણો એકદમ પાકી ગયેલી હોય ને એવી, અને જરે કઈ મીઠી જ નહીં હસોડી અને કઈ મીઠાશ જ નહોતી અંદર. આપણે અહીંયા તો કેવી મસ્ત મીઠાશ હોય એકદમ મકાઈની અંદર, અહીંયા ખબર નહીં મીઠાશ બહુ લાગે ને આપણને, દાણો ખબર નહીં બિયારણ સારું નહીં આવતું હોય. આ ઈ ખાવાની મકાઈ જ નથી, આમાંથી બધું બનાવે છે. એવું છે? હા, હું કે કોર્ન ફ્લોર ને એ બધું બનાવે ને, કોર્ન ફ્લોર અને આપણે શું કે પ્રાણીઓને ખાવા માટે બનાવે એનું ઓલું બને ને, શું કહેવાય એને, ખાવાનું ફૂડ આવે ને એનું, એમાં એના માટે કદાચ યુઝ થાય છે એવું જાણવા મળ્યું હતું વાયા અમને. એટલે હું અંદર શીશે ગામડામાંથી રસ્તો આમાં. બોલો મેડમ. પાછળ જો ખેતર કેટલા મસ્ત છે, પહોંચી ગયા છે, અહીંયા જ છે. અહીંથી આઈસ્ક્રીમ લેવાનો છે. બસ હાલો. આ આઈસ્ક્રીમ ના મસ્ત ઘરે બનાવે છે, જોરદાર ફ્લેવર છે, અલગ અલગ જો મસ્ત લઈ લીધા છે 2 આઈસ્ક્રીમ ના ડબ્બા. બતાવવાની કા આપણે ભૂલાઈ ગયું મને, ઘરે જઈને બતાવી દઉં. અને એ 2 ના વાત થઈ, અમે બહુ ઘણી વાતો કરી ને તો એમાંથી એને કીધું કે અમારે અહીંયા પીવાનું નહીં કે આઈસ્ક્રીમ કે ગરમ કરેલા દૂધનો જ છે. મેં કીધું હું કાંઈ એવી બીતી નથી, મારું આ પેટ જોઈને એને એમ છું ને પ્રેગ્નન્ટ છે એટલે અહીંયા બધા ક્વેશ્ચન કરતા હોય ને, અહીંયા આવતા હોય બધા બહુ ક્વેશ્ચન કરે કે આ બરાબર મિલ્ક છે કે નહીં, મિલ્ક છે કે નહીં ને એવું બધું. મેં ના પણ મેં તો અહીં ફ્રેશ મિલ્ક રાખો છો તમે, વેચતા હો તો અમે અહીંથી લઈ જાવી રોજ, કેમ કે અમે ગોતીએ જ છીએ. આ ઓલા પેકેટ વાળા દૂધ પીએ એ કઈ કામના નહીં. તો એને એક એડ્રેસ આપ્યું, એ કે ત્યાં મળે છે, તમે ટ્રાય કરી જુઓ એમ.
એક છે અહીંથી 30 કિલોમીટર આઘો મેં ઓલો વિડીયો બનાવ્યો હતો ને ફ્રેશ મિલ્કનો, પણ 30 કિલોમીટર રોજ કોણ લેવા જાય, એ મોંઘું પડે તમને, એટલે એ નથી મેળ આવે. એમ તો આ એડ્રેસ આપ્યું છે, જોઈએ બહુ આખું નહીં હોય ને, મેં ત્યાં હશે મળતું હશે દૂધ તો ટ્રાય કરશું ફ્રેશ મિલ્ક પીવાની, કેમ કે અમે ઘણા ટાઈમથી ગોતીએ છીએ અને આ બહુ પેકેટવાળા દૂધ એટલા બધા સારા નહીં હેલ્થ માટે, તો એ મેં બાયો દૂધ આવે ને એ ચાલુ કર્યું છે હમણે. થોડુંક કોસ્ટલી પડે પણ હેલ્થનું જોવું પડે થોડુંક, અહીંયા આપણે રોજ પીવું જ હોય તો પછી સારા દૂધ પીએ ને, ભલે ને થોડુંક મોંઘું પડે પણ ચાલે એમ. અને આઈસ્ક્રીમ ત્યાં બધા બહુ ઓલરેડી ખાતા હતા એટલે મેં કે પછી અહીંયા બહારથી એટલો બધો વિડીયો ન લીધો. બાકી આઈસ્ક્રીમ્સ બધા કેટલા અલગ અલગ ફ્લેવર્સ ના હતા, બાપ રે. અને બધા ઘરે બનાવે છે અહીંયા, એટલે પેલા એને પોતાની ગાય હતી બધી, પછી કે બધું બહુ કામ વધી જાય ને એવું, તો હવે બીજા ગાય વાળા છે ને એની પાસેથી દૂધ લઈ આવે છે એ લોકો. હા એવું કીધું બેને. તો પછી એને ગરમ કરીને આઈસ્ક્રીમ ઘરે જ બનાવે છે. હા ઈ બેન પાસે પોતે ગાય હતી પણ કે અમારા છોકરાઓને આ બધું કામ નથી કરવું આગળ જઈને, તો પછી એને ઈ કઈ ઈઝી નથી ગાય વાળું કામ, આપણે ત્યાંના લોકોને ખબર જ છે. એટલે અહીંના લોકો પછી આવી રીતના શું કહેવાય, કોક રાખતા હોય ને ગાય એની પાસે વેચાતું દૂધ લઈ લે કેવી રીતના. જેવું આઈસ્ક્રીમ ભાડ્યું ને હે એવું અંદર મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ. તો ઓલી બેનને કહેતી મેં કીધું બેબી મૂવ કરે છે, મેં કીધું આ આઈસ્ક્રીમ્સ જોઈને, તો એ કે હા એ કે એને ગમતું હશે જોઈને કે એટલે. અને વચ્ચે કંઈક સૂર્યમુખીનું ખેતર એવું હતું, જાતે તોડવાના અને પૈસા નાખી દેવાના લખેલા હોય ને, એટલે અહીંયા એ ટાઈપના અત્યારે નાના નાના ખેતરોમાં 1-2 લાઈન ઉગાડી દીધી હોય, તો ઘણા લોકો એવી રીતના ફ્રેશ ફ્લાવર્સ પણ લઈ જાય કોકને દેવા માટે ને, ઓલો આખું બુકે બનાવીને. તો એમાં પૈસા જે લખેલા હોય ને અહીંયા નાખી દેવાનું, કોઈ હોય નહીં, ટ્રસ્ટ ઉપર બધું હાલે અહીંયા. નખરા કરે છે. જો ઘરે પહોંચી ગયા અને આ 2 ફ્લેવરના આઈસ્ક્રીમ લીધા છે. આ છે પિસ્તા ફ્લેવર અને આ કોકોસ આઈસ એટલે કોકોનટ ફ્લેવરનો આઈસ્ક્રીમ છે. ખાઈને પછી બતાવશું અમે કેવા રિવ્યુ, મતલબ આના રિવ્યુ. જો આ પિસ્તા મસ્ત છે, હશે તો ગાયેલ જ. અમે લાસ્ટ સમરમાં ગયા હતા ને સાયકલ લઈને, તેમ ન્યાન ખાધો હતો, પણ ગરમી એટલી હતી ને એટલે આ લઈને નહોતા આવીએ કે અહીંયા તો પીગળી ગયો છે થોડોક ઉપરથી, ફ્રીઝરમાં મૂકી દો પછી વાત. એટલે અમે આ ડબ્બા નહોતા લીધા, ત્યારે કીધું ગાડી લઈને આવશું ને ત્યારે વાત, કાં તો પછી તમારે ઓલી ઠંડી થેલી આવે ને એ લઈને જવાની, એમાં ઓલું વાંધો ન આવે. પાપાના વાળ ગુંગળાઈ ગયા, પેલા સીધા હતા. બેબી ને એવા આવશે, બેબી ને માં જેવા સ્ટ્રેટ સિલ્કી આવશે, સિલ્કી જ હોય બેબી ના બધાને. પછી આઈત નવું નાખે વાળમાં જેલ બેલ ને, પછી પણ આડું રખે વ્લોગ બનાવ. હું કામ કરીશું તું? આ બધું કામ કરું છું, આ સિમંત નું ડેકોરેશન બનાવું છું હાથે. ખુદના સિમંત નું ખુદનું ડેકોરેશન. આ હું ડેન્ચકા બનાવ્યા છે. એ જો આવું છે, બતાવું તમને. આવું બનાવ્યા છે. વાહ. આખા એમાં છે ને પેલા પેપરની સ્ટ્રો બનાવી, પછી એને કટિંગ કરીને આવું બનાવ્યું. આ મને લાગે 100 જેટલી સ્ટ્રો બનાવી છે પેપરની. સિદ્ધાર્થની કંપની વેસ્ટેજ નીકળતા ને પેપર, ઈ મંગાવ્યા હતા મેં, એમાંથી આવું બનાવ્યું. કેટલી વાર લાગી આમાં તે. અને પછી આ કાપડ છે ને એના આવી રીતના બનાવી, આ અને આ ગ્રીન કલરના ઈ કટિંગ કર્યા આખા આવા, અને પછી આમાં યુઝ કર્યા. અને બીજા એક બનાવ્યા છે, આ ઓલરેડી થઈ ગયેલું કામ છે. આવા 4 બનાવ્યા. એને પણ લગ્નના હાર બનાવ્યા એવું પણ. અને આને ગમે ત્યારે વાપરો, ધોઈને પાછા ઉકળીને પાછા વાપરો. કાપડના બનાવેલા છે. કાપડના બનાવ્યા છે ને એટલે મેં કીધું પછી બારણે લગાડવામાં હાલે ને, એટલે આ તો નીચે પેપરનું છે, તો આ છૂટું પડી જાય એવું છે, એટલે આ ખાલી ધોવું હોય ધોઈ નાખવાનું એવું. એટલે ઈ અને હજી એક ટાઈપના અલગ ટાઈપના થોડાક એના લટકન થોડાક મોટા છે, બાકી બધું કઈ ફરક નથી. આના કટિંગ ને એમાં બહુ સારું કંટાળો આવી ગયો એવું હતું, પણ પછી વાંધો ન આવે પોરવવામાં ને એમાં. જો આમાં લટકણ મોટા છે થોડા, અને આ મસ્ત છે ને, બહુ મસ્ત.
મને આવું બધું ક્રિએટિવિટી કરવી બહુ ગમે, એટલે મારો ટાઈમ વયો જાય અને મને મજા આવે. ઓફિસના કામમાંથી જરાક ટાઈમ મળે ને એટલે આ બધું કરવા માંડી. એમ કરીને પૂરું કર્યું છે આ. એવું છે. ચાલો વરસાદી વાતાવરણમાં અમે હાલવા નીકળ્યા છે. અને આમ જો ઓલી બાજુ વેટર, આમ જો કેવો કલર મસ્ત થયો છે. પવન ચક્કી ઉડે. કેટલા ઝૂમ દેખાવ છો તમે. 3 માં કર્યું છે. ઓય અને આ બાજુ જો છે ને મસ્ત એકદમ વાતાવરણ. આકાશમાં કાળા વાદળ છે પણ આ ફોનમાં નથી દેખાણા. હવે દેખાણા. હાલો ભાઈ, મજા આવે એવું છે. મને બહુ ગમે આવું વાતાવરણ. અમે રોજ જે જગ્યાએ બેહીને છે બાકડા ઉપર, ત્યાં કોઈ દિવસ કોઈ નથી હોતું. તો કેટલો લાંબો રાઉન્ડ મારીને પછી મારે એક પોરો ખાવા જોઈએ વચ્ચે. તો આજે એક ભાઈ ત્યાં બેઠો બિયર પીતો હતો. અમે કાલે જ હજી વાત કરતા હતા કે અહીંયા સારું છે, કોઈ દિવસ કોઈ બેઠું નથી હોતું, એટલે આપણને મળી રહે બેહવાની જગ્યા. ત્યાં આજે જ ભાઈ બેઠા હતા અને જગ્યા લઈ ગયા. એટલે હવે અમારે કંઈક બીજે ગોતવી પડશે, પણ ભીનું છે બધે, તો પહેરી લેવું ભીનામાં. બીજું જો ગોતે છે જગ્યા. ઝાડ હેઠે મળી ગઈ છે. હાલો ભાઈ, ઝાડે બચાવી લીધા.